એક સપનું, એક ઉતાવળ ભર્યો નિર્ણય અને હજારો કિલોમીટરની મુસાફરી. ભરૂચમાંથી સામે આવેલી આ ઘટના માત્ર એક સગીરાની કહાની નથી, પરંતુ ડિજિટલ યુગમાં માતા પિતા અને સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. સોશિયલ મીડિયાની ચમકદમકથી પ્રભાવિત થઈ બિહારની 13 વર્ષની સગીરા હિરોઈન બનવાના સપના સાથે ઘરેથી ભાગી નીકળી હતી અને આખરે ભરૂચ સુધી આવી પહોંચી હતી. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો પ્રભાવ બાળકોના માનસ પર કેટલી ઊંડી અસર કરી રહ્યો છે તેનો ચોંકાવનારો કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે. બિહારના પટનામાં રહેતી 13 વર્ષની સગીરા સોશિયલ મીડિયામાં દેખાતી ફિલ્મી દુનિયા અને ગ્લેમરની ચમકદમકથી એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેના મનમાં હિરોઈન બનવાના સપના ઉગ્યા. પરિવાર દ્વારા મોબાઈલના વધુ પડતા ઉપયોગ અંગે સમજાવટ અને ઠપકો મળતા તેને ઘર છોડવાનો નિર્ણય કરી લીધો. માત્ર 500 રૂપિયા લઈ કોઈને જાણ કર્યા વિના તે ટ્રેનમાં બેસી નીકળી ગઈ. ક્યાં જવું છે, શું કરવું છે તેની કોઈ સ્પષ્ટ યોજના ન હોવા છતાં મુસાફરી કરતી કરતી તે ભરૂચ રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. સ્ટેશન પર તેની શંકાસ્પદ હિલચાલને લઈને રેલવે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં સગીરા ઘરેથી ભાગીને આવી હોવાનું સામે આવતા તેને સુરક્ષિત રીતે ભરૂચ સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી હતી. સખી સેન્ટરના કાઉન્સેલિંગ દરમિયાન સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો અને પટના પોલીસને જાણ કરવામાં આવી હતી. આખરે પટના પોલીસ અને પરિવારજનો ભરૂચમાં પહોંચતા જરૂરી કાર્યવાહી બાદ સગીરાને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. સદનસીબે આ સગીરા સુરક્ષિત રીતે પરિવાર સુધી પરત ફરી, પરંતુ આ ઘટના સમાજ સામે એક મોટો સવાલ ઉભો કરી રહી છે. સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ દુનિયા અને ગ્લેમરની ચમક ક્યાં બાળકોને વાસ્તવિકતાથી દૂર તો નથી કરી રહીને? નિષ્ણાંતોનું માનવું છે કે બાળકો સાથે સતત સંવાદ, ભાવનાત્મક જોડાણ, ડિજિટલ પ્રવૃત્તિઓ પર દેખરેખ અને યોગ્ય માર્ગદર્શન જ આવી ઘટનાઓ અટકાવવાનો સૌથી અસરકારક રસ્તો છે. એક મોબાઈલ, એક સપનું અને ઘરથી હજારો કિલોમીટર દૂર પહોંચેલી એક સગીરા. આ ઘટના માત્ર સમાચાર નથી, પરંતુ દરેક માતા પિતા માટે સમયસર જાગી જવાની એક ગંભીર ચેતવણી છે.